નમસ્કાર ઉમેદવાર મિત્રો, ધોરણ 1 થી 12 માં આટલા માર્ક્સ છે તો શું મને નોકરી મળશે? મિત્રો, ઘણાના મનમાં સવાલ છે કે મારે આટલા માર્ક્સ થાય છે, શું મને કાયમી ભરતીમાં મારો વારો આવી શકે છે? મિત્રો, ટાટ આટલા માર્ક્સ થશે તો તમારી નોકરી છે કન્ફર્મ છે. આટલા ઉમેદવારોને કંઈ ના કંઈ સીધો ફાયદો છે એ જોવા મળવાનો છે. સરકારી આંકડા આપણે લઈને આવ્યા છીએ તો મિત્રો કેટલા લોકોને ફાયદો અને કેટલા લોકોને અહીંયા ગેરફાયદો જોવા મળવાનો છે, મહત્વની અપડેટ આપવાનું છું. જેટલું પણ એટલું વિડીયો છે અંત સુધી નિહાળજો, જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે કે અમારે આટલા માર્ક્સ છે તો અમારે કંઈ ના કંઈ અમને મેળ છે એ કાયમી ભરતીમાં પડી શકે છે. મિત્રો, મહત્વની અપડેટ આપવાનો છે. શું અપડેટ છે તો તમે આપણે જો ભરતીની પ્રોસેસ શું હોય છે મેરિટ મિત્રો, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો તમારા માર્ક્સ આધારે સિલેક્શન થશે. મિત્રો, જુલાઈ માસમાં કંઈ ના કંઈ ઓફિશિયલ નોટિફિકેશન છે જુલાઈ માસમાં તમને જોવા મળી જશે. 10 કે 15 દિવસ માટે તમને મિત્રો તમારા ફોર્મ ભરવા આપશે. પછી કંઈ ક્વેરી હશે તો પછી તમારે મંગાવવામાં આવશે. પછી મિત્રો થોડા સમય પછી તમારી પ્રોવિઝન મેરિટ લિસ્ટ અને એના પછી મિત્રો ફાઇનલ મેરિટ છે તમારું બહાર પાડવામાં આવશે. આ છે ભરતીની પ્રોસેસ જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની છે. મિત્રો, તમે ટેટ 1-2ના ઉમેદવારો છે, પરંતુ તે માહિતી જરૂરથી જુઓ જેથી તમને પણ ખ્યાલ આવે કે આપણે કેટલા માર્ક્સ છે અને આપણને ફાયદો જોવા મળવાનો છે. મિત્રો, ટાટ સેકન્ડરીનું જે મેન્સનું કેટલા ઉમેદવારો પાસ થયા છે એના ઉપર વાત કરીએ તો 200 ગુણમાંથી 130 કે વધુ ગુણ મેળવનાર ઉમેદવારો કેટલા છે તો 15,005 છે. 200 ગુણમાંથી તેથી વધુ 140 ગુણથી વધુ મેળવનાર ઉમેદવારો 5,639 ઉમેદવારો છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા તમને ખ્યાલ આવી ગયો છે કે આપણું કોમ્પિટિશન કેટલું હાર્ડ છે. મિત્રો, એક સેફ માનીએ તો 140 ગુણ છે તમારી પાસે ગુણ, તો કંઈ ના કંઈ તમે સેફ એરિયામાં ચાલો છો. પરંતુ અહીંયા કેટેગરી પ્રમાણે અહીંયા જે તમારું સિલેક્શન છે કેટેગરી પ્રમાણે અને વિષય પ્રમાણે થશે, એટલે કંઈક નવા ચેન્જીસ પણ જોવા મળશે. હવે હાયર સેકન્ડરીની વાત કરીએ મિત્રો, અંત સુધી જરૂરથી માહિતી મેળવજો. જે ઉમેદવારોને 200 ગુણમાંથી 120 કે તેથી વધુ પૈકી 160 કે તેથી વધુ ગુણ મેળવવાના છે એટલા ઉમેદવારો મિત્રો 56 છે. એટલે કે 56 ઉમેદવારોને અહીંયા વારો કાયમી ભરતીમાં આવી જશે. જે ટાટ હાયર સેકન્ડરીની વાત છે, HSની મિત્રો વાત ચાલેલી છે. હવે વાત કરીએ બીજી મિત્રો કે જે અંગ્રેજી વિષયના છે, હિન્દી વિષયના છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. આ પ્રમાણે મિત્રો તમારા જે માર્ક્સ થતા હશે, આટલા માર્ક્સ થતા હશે તો કંઈ ના કંઈ તમારા ભરતીમાં છે વારો આવી જશે. બાકી મિત્રો, આપણા ટેલિગ્રામમાં બંને ક્લિપો છે મૂકવાના છે, જે તમે નિહાળી શકો છો કેટલા ઉમેદવારો આપણા વિષયમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે, જેથી આપણું કોમ્પિટિશન કેટલી રહેવાની છે. બાકી વિડીયો પસંદ આવે તો મિત્રો તમારો માર્ક્સ છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય સંવિધાન.